કેમ છો બધા? આજે આપણે કેરીનો પાવડર બનાવવાની રેસીપી તમને બતાવીશ. હવે કેરીની સિઝન છે ત્યાં તમે કેરીનો પાવડર કે આમનો પાવડર તમે બનાવી લો ને તો આખું વરસ તમે સ્ટોર કરી શકો, કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ વગર, કોઈપણ જાતના કલર વગર, કોઈપણ જાતના એસન્સ વગર. એમાંથી તમે જુદી જુદી રેસીપી બનાવી શકો. તમે આમનું શરબત બનાવી શકો, આમ પન્ના બનાવી શકો, આમનું મિલ્કશેક બનાવી શકો, એમાંથી આઈસ્ક્રીમ બનાવી શકો, મીઠાઈ બનાવી શકો, ગમે તે વસ્તુ બનાવી શકો. હવે ઘણા બધાને પ્રશ્ન એવો થતો હોય છે કે આપણે આમ એટલે કે કેરી આપણે ફ્રોઝન તો કરતા જ હોઈએ છીએ, તો આમનો પાવડર શું કામ બનાવો? હવે ઘણી વખત લગભગ બધાના જે ફ્રોઝન કરતું હશે ને એને ખ્યાલ હશે કે અમુક ટાઈમ પછીનો ટેસ્ટ બદલાઈ જાય છે અને એ તમે ઘણી વખત ભાવતો નથી હોતો. તમે એને ફરજિયાત તમે રસ અથવા કટકાના ફોર્મમાં જ ખાઈ શકો. તમે એમાંથી કાંઈ ડ્રિંક ન બનાવી શકો કારણ કે ટેસ્ટમાં જ થોડોક ફેર થઈ જાય છે. હવે તમે એનો પાવડર બનાવીને રાખો ને સુકવણી કરીને, તો તમે એમાંથી આખું વર્ષ તમે એમાંથી જુદી જુદી રેસીપી બનાવી શકો. અને બજારમાં પણ ઘણી વખત પ્રશ્ન એ પણ આવે કે બજારમાં પણ તમને જુદા જુદા કંપનીના પાવડર મળે છે, આમના પાવડર, ઓરેન્જના પાવડર, પણ એની અંદર તમે વાંચશો તો એની અંદર પ્રિઝર્વેટિવ, ફૂડ કલર, એસન્સ એટલું બધું હોય છે જે તમને શરીરને નુકસાન કરે છે. તો સિઝન છે તો સિઝનનો આપણે ઉપયોગ કરી અને એમાંથી સરસ આપણે આમ પાવડર બનાવશું. હવે એના માટે મેં 3 મોટી કેરી લીધી છે, એના મેં કટકા કરી લીધા છે. હવે બને ત્યાં સુધી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ઓવરરાઈપ કેરી ન લેતા. એટલે કેરી પાકી હોવી જોઈએ અને થોડીક મીઠી હોય તો સારું, નો મીઠી હોય તો પણ ચાલશે કારણ કે એમાં આપણે હજી શુગર નાખવાની છે એટલા માટે. પણ ઓવરરાઈપ જો તમે લેશો ને તો એનો ટેસ્ટ બહુ જ ખરાબ આવે છે. એટલે તમને એવું થાય કે બહુ ઓવરરાઈપ થઈ ગઈ છે, સેજ પોચી બગડી ગયેલી જેવી એનો પાવડર બનાવેલો ન કરતા તમારી બધી મહેનત પાણીમાં ફરી જશે. એટલે સારી અને પ્લસ ફોર્મ હોય અને મીઠી હોય એવી. હવે એને મિક્સિંગ બાઉલમાં આપણે લેવાનું છે અને વગર પાણીએ એને ગ્રાઇન્ડ કરવાનું છે. એટલે 3 મોટી કેરી લીધી હતી એને વગર પાણીએ એકદમ સ્મૂથ પેસ્ટ કરવાની છે. જે આપણે વગર પાણીએ એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરવાનું છે અને ચમ્સનું હોવા જોઈએ. હવે આની અંદર આપણે ખાંડનું માપ માટે આપણે આ જ બાઉલમાં કાઢી લઈએ. એટલે આપણે કેટલું આપણો રસ થાય છે એ પ્રમાણે ખાંડ નાખવાની અને પ્લસ તમારે મીઠાશ કેટલી છે એ પ્રમાણે ખાંડ નાખવાની છે. પહેલાં એક બાઉલનું માપ આપણે કરી લઈએ. જો આપણે આખું બાઉલ છલોછલ ભરાઈ ગયેલું છે. હવે એને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. હવે આની અંદર જો પીસ હોય ને તો કાઢી લેજો કારણ કે પીસ પછી એ સુકાવામાં બહુ વાર લાગે. એટલા માટે જો પીસ રહી ગયા હોય ને તો કાઢી લેજો. હવે એની અંદર શુગર રાખવાની છે. હવે શુગરનું માપ એ લેવાનું છે કે જે કપથી તમે આ કપથી સપોઝ તમે લીધા હતા એનાથી અડધું અથવા પોણું તમારે શુગર લેવાની છે. એટલે મેં એ માપથી આપણે અડધું લઈ શકો. જો હું પોણું એટલા માટે લઉં છું, પોણો કપ લઉં છું કારણ કે આપણે પાવડર બનાવીને રાખીએ ને પછી જ્યારે એમાંથી કોઈ પણ ડ્રિંક બનાવીને તો એડિશનલ શુગર ન નાખવી પડે એટલા માટે હું પોણો કપ લઉં છું. બીજું, શુગર પાવડર નહીં લેવાનો, ખાંડ લેવાની છે. ગોળ ન લેતા. ગોળનો ટેસ્ટ બહુ જ અલગ પ્રકારનો આવે છે આમાં પ્રીમિક્સ પાવડરમાં. તમે મિશ્રી લઈ શકો પણ મિશ્રીનો પણ પાવડર નહીં કરવાનો, એને અધકચરી ખાંડી લેવાની. બેસ્ટ ઓપ્શન છે તમે ખાંડ લ્યો અને આખી જે મોટા દાણાવાળી ખાંડ આવે એ લેવાની છે. હવે આ બધી ખાંડ આની અંદર નાખી દેવાની છે. આ તમે ઝીણી ઝીણી વસ્તુ ફોલો કરશો ને એટલે તમને આમ પાવડરનો એટલે કે આપણે આમનો પાવડર, કેરીનો પાવડર બનાવવો બહુ સહેલો છે પણ તમે નાની નાની વસ્તુ ધ્યાન રાખવાની છે, નહીંતર તમારો પાવડર જલ્દી જે આમનો જે સુકાવા માટેનો ટાઈમ છે ને વધારે જોશે. હવે આને બહુ હલાવવાનું નથી. જો બહુ હલાવશો ને તો આનું પાણી છૂટવા માંડશે. એટલે આપણે પાણી છૂટાડવાનું નથી આનું. જો તમે ખાંડનું પાણી છૂટવા માંડ્યું ઝાઝી વાર તો એને સુકાતા વાર લાગશે. ખાલી મિક્સ જ કરવાનું છે, બસ આટલું જ કરવાનું છે. એટલે જો તમે આમાં ખાંડનો પાવડર નાખો ને એટલે એ પાણી છૂટવા માંડે અને તમારું જે તમારે પાવડર બનાવો છે ને સુકાતા પણ વાર લાગે અને એ સરખો ડ્રાય પણ ન થાય, એકદમ કડક. હવે આપણે આને થાળીમાં આપણે સુકાવા માટે રાખવાનો છે. હવે કોઈ પણ મોટી અથવા નાની થાળી તમારે લઈ લેવાની છે અને કોઈ પણ વસ્તુ એની અંદર ગ્રીસ નથી કરવાનો, તેલ, ઘી કોઈ પણ વસ્તુનું. એમને થાળી લેવાની છે, મોટી નાની કોઈ પણ. હવે એમાં થોડું થોડું આપણે આ મિશ્રણ લઈ અને એક પતલું લેયર કરવાનું છે. જાડું લેયર ન કરતા, એકદમ સાવ પતલું લેયર કરજો જેથી જલ્દી સુકાઈ જાય. એટલે એકદમ તમે જો આવી રીતે તમને આ રેસીપી બિલકુલ તમને પરફેક્ટ રીતથી બતાવીશ. જો તમે પહેલી વખત પણ પાવડર બનાવતા હોય ને તો તમારે પરફેક્ટ બને છે. આવી રીતે એક થાળી થઈ ગઈ, બિલકુલ પતલી લેયરવાળી બનાવવાની છે અને આવી બીજી થાળી પણ આપણે તૈયાર કરી લઈએ.
જો આવી રીતે 2 થાળી આપણે તૈયાર કરેલી છે. 3 મોટી કેરી હતી તેમાંથી આપણે 2 થાળી આવી રીતે થઈ છે. હવે આને પંખા નીચે સુકવવાનું છે, તડકામાં બિલકુલ સુકવવાનું નથી. તમારા બધા જે ડાઉટ છે ને આ તમારે વિડીયોમાં તમારા બધા કવર થઈ જશે. તડકામાં શું કામ નથી સુકવવાનું, તમને જો આ ડાઉટ થતો હોય તો તડકામાં સુકવશો તો ખાંડનું પાણી થઈ જશે અને ફરીથી તમે જ્યારે છાંયે તમે ઘરે લઈ આવો, કારણ કે સવારે તડકો હોય, બપોર સાંજ સુધી, પાછું તમે છાંયે લઈ આવો એટલે કડક થઈ જાય અને ફરીથી તમે જ્યારે બીજે દિવસે તડકામાં મૂકો એટલે ફરીથી ઓગળે. એ પાવડર ફોર્મમાં થાય જ નહીં, એ તમારે આમ પાપડ થાય. એટલે તમારે જો પાવડર ફોર્મમાં કરવું હોય તો આ બધી એક તો ખાંડને ઓગળવા નહીં દેવાની, હલકા હાથે જ મિક્સ કરવાની. બીજું તમારે પંખા નીચે સૂકવવાનું. હવે તમને એમ થશે કે આખો દિવસ શું એના માટે પંખો પણ ચાલુ રાખો? નહીં, કારણ કે ઉનાળો એટલી બધી ગરમી છે. જ્યાં તમે બેઠા હોય, જ્યાં પંખા નીચે તમે રૂમમાં, તમારા લિવિંગ રૂમમાં, તમે રાતે એસી કરીને કે બપોરે એસી કરીને જ્યાં પણ બેઠા હોય ત્યાં તમારે આ થાળી રાખવાની. હવે આને સૂકવતા ઓછામાં ઓછું 3 થી 4 દિવસ થશે પંખા નીચે. આ 1 દિવસ પછી હું તમને જણાવીશ કે કેવી રીતે આગળ પ્રોસેસ કરવાની, પણ વિડીયો એન્ડ સુધી જોજો. સિઝન છે અત્યારે, સસ્તી અને સારી હજી કેરી મળે છે, ત્યાં તમારે આમનો પાવડર સરસ બની જશે. જો 1 દિવસ થઈ ગયું છે, 1 દિવસ પછી થાય ને એટલે તમારે આવી રીતે જો તમે ઉખાડી શકશો. આખું આમ પાપડની જેમ ઉખડી જાય, પણ તમારે આવી રીતે ઉખાડી અને બીજી સાઈડ આવી રીતે, કે આ સાઈડ હજી ભીનું હોય, અને બીજી સાઈડ પણ આવી રીતે સૂકવવા માટે રાખી દેવાનું. એવું હોય તો આવી રીતે નાના નાના પીસ કરી લેવાના અને આવી રીતે 4 દિવસ હજી સૂકવવાનું છે. દિવસ થઈ ગયો છે અને હરેક દિવસ 4 દિવસ આપણે રાખવાનું છે પંખા નીચે, અને હરેક દિવસે તમે ડીશ તમારે ચેન્જ કરી લેવાની છે. ફરીથી આપણે સ્ક્રેપરથી આવી રીતે જો હવે ઉખાડશો ને એટલે થોડુંક કડક થઈ ગયો હશે, અને ફરીથી આવી રીતે તમારે બીજી થાળીમાં લેવાનું છે, કારણ કે એક જ થાળીમાં તમે લાંબા ટાઈમ સુધી રાખશો ને તો સરખું તમારું જે આમનો પાવડર છે ને એ નહીં થાય. અને હું હવે છે ને આમાં થોડાક આવી રીતે પીસ કરી લઉં છું, કટકા કરી લઉં છું, એટલે જલ્દી આવી રીતે સુકાવાઈ જાય. મિત્રો, બહુ મહેનતનું કામ નથી. તમારે સાઈડમાં તમારા ઘરના રેગ્યુલર કામમાંથી તમારે આ કામ ખાલી તમારે ઉલટાવવાનું છે અને ઘરના મેમ્બર જ્યાં પંખા નીચે બેઠા હોય અહીંયા તમારે આ ડીશ રાખી દેવાની છે. બહુ મહત્ત્વનું વાત છે કે ડીશ તમે રોજ ચેન્જ કરજો. ડીશ તમે ચેન્જ નહીં કરો તો એની ડીશમાં ચીકણાના હિસાબે તમારું સરસ સુકાશે નહીં, તો સુકાવાના દિવસો થોડાક 4 ને બદલે 5-6 દિવસ થઈ જશે. અને ફરીથી 2 દિવસ થયા છે, હજી 2 દિવસનું તમને હું રોજ બતાવીશ. જો 3જો દિવસ થઈ ગયો છે અને 3જા દિવસ પછી તમે કેટલું બધું અવાજ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે સુકાઈ ગયું છે. પણ હું હજી 1 દિવસ સુકાવા દઈશ, કારણ કે મને જ્યાં સુધી આપણે આ જે સુકવણી છે ને એ આમ ઇઝીલી કટ અવાજ ના આવે ને ત્યાં સુધી સુકવવાનું. તમે નજીકથી આમ તમે જોઈ શકો કે સુકવણી એકદમ સરસ થઈ ગઈ છે, પણ આપણે એને એકદમ સરસ સુકવણી એટલી હોવી જોઈએ કે અંદર બિલકુલ ભેજનું પ્રમાણ ન હોવું જોઈએ. એની અંદર જે કુદરતી જે પાણીનું પ્રમાણ હોય ને એ સુકાઈ જવું આમ કરીએ કીટની કટ અવાજ આવો. અત્યારે જો કટ કરીએ છીએ પણ આરામથી કટ તો થઈ જાય છે, પણ એકદમ હજી અવાજ નથી આવતો. આને હજી 3 દિવસ થઈ ગયા છે, હજી 1 દિવસ સૂકવીશ. હવે જો કદાચ તમે 3 દિવસ 4 દિવસ 4 દિવસ પછી જો તમારે સુકવણી સરસ ન થાય તો 1 દિવસ વધારે રાખજો. આમાં બિલકુલ મહેનત નથી, પણ આખું વર્ષ તમને એનો તમે લાભ ઉઠાવી શકશો. તમે આ મેંગો નો પાવડર કરી લીધો હશે ને તો શરબતમાં ઘણી વખત એવું થાય કે અમુક ટાઈમ પછી એ થોડુંક એની 3-4 મહિના પછી એ શરબત થોડુંક ખરાબ થઈ જાય, પણ આવું પાવડર ફોર્મમાં કરેલું તમે આખું વર્ષ સાચવી શકશો. તો હજી આપણે 1 દિવસ એને પંખા નીચે સૂકવવા રાખશું. જો 4 દિવસ થઈ ગયા છે ને સરસ સુકાઈ ગયું છે, તમને અવાજ ઉપરથી ખ્યાલ આવી જશે. તો આવું કડક થઈ જવું જોઈએ એકદમ. અને આવું કડક 4 દિવસમાં જો ન થાય તો 1 દિવસ હજી વધારે સૂકવી લેજો, તો તમારું આ આમ પાવડર આખો વર્ષ સાચવીને એકદમ સરસ રહેશે. હવે એક મિક્સિંગ જાર લઈ લેશું અને એના 2 બેચમાં એને સરસ ફાઇન પાવડર કરી લેશું. એકી સાથે નહીં નાખીએ જેથી આપણું મિક્સર પણ ન બગડે અને સરખું ગ્રાઇન્ડ પણ થઈ જાય. એટલે 2 બેચમાં આપણે ગ્રાઇન્ડ કરી લેશું. જો આપણે પહેલો બેચ
ગ્રાઇન્ડ કરી લીધો છે અને કલર જો આ કોઈપણ જાતના કલર, કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ વગર, ફૂડ કલર વગર તમારો પ્યોર નેચરલ આમ પાવડર બનશે. પછી આમાંથી હું તમને શરબત પણ બનાવતા શીખડાવીશ. પણ આપણે બીજો જે બેચ છે એ પણ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. હવે તમારે આને ચાળવું હોય તો ચાળી શકો, પણ જરૂર નથી, પણ છતાં તમારે ચાળવું હોય તો ચાળીને રાખી શકો. જો આપણો આમ પાવડર બનાવીને તૈયાર થઈ ગયો છે અને હવે એમાંથી શરબત એક પાણીવાળું ને એક દૂધવાળું બનાવશું. હવે આપણે ઘરે જ્યારે નેચરલ આમ પાવડર બનાવતા હોય ને ત્યારે તમારે શરબત ડાયરેક્ટ પાણીમાં ઘોલીને નહીં કરવાનું. એટલે કે તમે જો પાણીવાળું શરબત કરતા હોય તો આપણે જેમ પાણી ગ્લાસ ભરીને પાણી લઈને પછી આ પાવડર નાખી એવી રીતે ન કરતા. કારણ કે આપણે જ્યારે બહારનું જે શરબત આવતું હોય ને એની અંદર એક ડાયલ્યુટ જે પાવડર નાખવામાં આવતો હોય છે, જેના હિસાબે જે પાવડર ફોર્મ હોય ને એ પાણીમાં કે દૂધમાં કોઈ પણ વસ્તુમાં તમે નાખો ને તો જલ્દી ડાયલ્યુટ થઈ જાય. હવે ઘરે આપણે એ વસ્તુ ન નાખતા હોય એટલા માટે તમારે મિક્સિંગના બાઉલમાં જ લેવાનું. તો અત્યારે આપણે જે મિક્સિંગના બાઉલમાં આપણે ગ્રાઇન્ડ કર્યું હતું એ જ મિક્સિંગના બાઉલમાં આપણે 1 ચમચી પાવડર લેશું અને એની અંદર 1 ગ્લાસ પાણી નાખશું. અત્યારે આપણે શુગર નહીં નાખીએ કારણ કે આપણે શુગર ઓલરેડી નાખેલી જ છે. 1 ગ્લાસ પાણી નાખી અને સરસ મિક્સ કરી લેશું. ફર્સ્ટ આપણે પાણીવાળું શરબત તૈયાર છે. જો તમે જોઈ શકો કે એકદમ સરસ થઈ ગયું છે અને આરામથી તમે ડાયલ્યુટ થઈ જાય. હવે એની અંદર બરફ નાખી અને ચેલું સર્વ કરવાનું. અને હવે આપણે એક દૂધવાળું આપણે કરશું. હવે સેમ આપણે મેંગો મિલ્કશેક બનાવવું હોય તો આપણે ફરીથી 1 ચમચી 1 ગ્લાસ માટે લેશું અને એક નાનો એવો ગ્લાસ આપણે દૂધ લેશું. હવે મને ઓછું ગળ્યું ભાવે, એકદમ લાઇટ. જો તમને આપણે ઓલરેડી એમાં આપણે ખાંડ નાખેલી છે, પણ છતાં પણ તમને થોડુંક વધારે ગળ્યું ભાવતું હોય તો થોડુંક આમાં ખાંડ નાખી દેવી, પણ આપણે જરૂર નથી. માપસર ગળ્યું તમે કોઈ પણ ડ્રિંક કે કોઈ પણ આઈસ્ક્રીમ કે કોઈ પણ મીઠાઈ ખાવ ને તો તમને એ ભાવે. બહુ ઓવર જ્યારે સ્વીટ ખાવ ને ત્યારે તમારું મોઢું પણ ઘણી વખત ભાંગી જતું હોય. અને આને ફરીથી પણ આપણે બીજી વખત જેમ આપણે પાણીવાળું કર્યું એવી રીતે મેંગો મિલ્કશેક માટે પણ આપણે ફરીથી એક વખત ચર્ન કરી લઈશું. એવું આપણે મેંગો મિલ્કશેક પણ સરસ રેડી થઈ ગયું છે. અને કોઈપણ જાતના જે આ કલર પ્રિઝર્વેટિવ વગર બને ને એની વાત જ નિરાલી હોય અને પ્યોર તમને ટેસ્ટ આવશે. ઉપરથી આપણે બરફ બેમાં નાખી દઈશું અને એન્જોય કરી શકશો આખા વર્ષ. મેંગોનું તમને પાવડર ફોર્મમાં તમે એનું આવી રીતે પાણીવાળું જ્યુસ કરી શકો યા મિલ્કશેક કરી શકો. આ રેસીપી ગમી હોય અને તમને યુઝફુલ લાગી હોય તો એક વખત લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી દેજો, એમાં ઓલ દબાવજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.